નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર જાફરાબાદથી મળી રહ્યા છે. જાફરાબાદ તાલુકાના મિતિયાળા ગામે 7મું સમસ્ત સમૂહ લગ્ન યોજાયું, જેમાં 14 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. સમૂહ લગ્નમાં જાફરાબાદ રાજુલા ખાંભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન કરશનભાઈ ભીલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા. સાથે જ સરપંચો, ઉપસરપંચો, સાધુ સંતો અને ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. આયોજકો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. ગામના મહિલા મંડળ, યુવાનો અને ગ્રામજનોએ સેવા આપી કાર્યક્રમને સફળ બનાવ્યો છે. તમામ નવ દંપતીઓએ સરપંચ, ઉપસરપંચ, આગેવાનો અને સાધુ સંતોએ આશીર્વાદ આપ્યા. આજરોજ મિતિયાળા ગામે જે 7મા સમૂહ લગ્ન નિમિત્તે 14 દીકરી જ્યારે પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે, ત્યારે હું આ મિતિયાળાના પટેલશ્રી તેમજ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી તેમજ માજી સરપંચશ્રી અને સમાજની કમિટી બધાને હું ધન્યવાદ આપું છું કે આવા ને આવા હંમેશા માટે તમે લોકો કાર્ય કરતા રહેજો અને આવી જ રીતે દર વર્ષે જે રીતની પરંપરા હાલે છે એ રીતે પરંપરામાં તમે બધા આખા ગામના લોકોને સાથે લઈ અને આ કાર્ય કરજો.